હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય કોમર્સ જ્ઞાન વિથ તબસુમ ચેનલમાં. તો આજનું મારો ટોપિક છે વેપાર એટલે શું. વિડીયોને જોતા પહેલા વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો અને ચેનલ પર નયા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ કે વેપાર એટલે શું. નફાના હેતુથી બે વ્યક્તિઓ વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય કરે અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય કરે એટલે વેપાર. તો આ વ્યાખ્યા હતી બુકની. સમજણ પડી નહીં ને? તો ચાલો હું એક્ઝામ્પલની સાથે તમને સમજાવું. જેમ કે તમે કોઈ વસ્તુ દુકાનદાર પાસેથી કોઈ પુસ્તક ખરીદો છો, ઓકે, તો તમે શું નાણાંના બદલામાં તમને શું મળ્યું? વસ્તુ. ઓકે, એવી જ રીતે તમે કોઈ ટીચર પાસે ટ્યુશન કરો છો, ઓકે, તો તમે ફીસ આપો છો એટલે કે નાણાં તો આપો છો, પણ નાણાંના બદલામાં શું તમને વસ્તુ મળી રહી છે? નહીં, એમની સેવા, તમને એમની સર્વિસ મળી રહી છે. તમે બસમાં બેસો છો, તમે નાણાં તો આપો છો ટિકિટ માટે, પણ તમે એના બદલામાં કોઈ વસ્તુ નથી લેતા, એટલે કે તમે એના બદલામાં બસની સર્વિસ લો છો. ઓકે, તો એને જ કહેવાય છે કે વસ્તુના બદલામાં વસ્તુ, કાં તો વસ્તુના બદલામાં સેવા, અથવા નાણાંના બદલામાં સેવા. તો એને શું કહેવાય? વેપાર. પહેલાના જમાનામાં તો નાણાં હતું જ નહીં, એટલે કે લોકો શું સાટા પ્રથા યુઝ કરતા હતા, એક વસ્તુ આપીને બીજી વસ્તુ લે. તો એ જ એમાં લખેલું છે કે વસ્તુના બદલામાં વસ્તુ કે વસ્તુના બદલામાં સેવા. પહેલાના જમાનામાં પણ શિક્ષક હોતા હતા, તો એ શું કરે, ટીચર એ ભણાવી દે, એના બદલામાં કોઈ ખેડૂત હોય તો ટીચરને પેલા નાણાં તો ન હતા, તો શું અનાજ આપતા શિક્ષકને. કોઈ મોચી હોય તો ચપ્પલ કે બૂટ આપી દે. ઓકે, તો એવું બધું હતું. તો વસ્તુના બદલામાં વસ્તુ, વસ્તુના બદલામાં સેવા, અથવા નાણાંના બદલામાં વસ્તુ કે નાણાંના બદલામાં સેવા. તો એને શું કહેવાય? વેપાર. આશા છે તમને સમજાઈ ગયું હશે કે વેપાર એટલે શું. ઓકે, તો કમેન્ટમાં જણાવજો જરૂર. ઓકે, અને તમને મારી વિડીયો સારી લાગે છે કે નહીં એ પણ કમેન્ટમાં જણાવો. ઓકે, ચાલો ફરી મળીશું. બાય બાય.